વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અભ્યાસ કરીશું બીએ ચેપ્ટર નંબર 1 સંચાલનની વિવિધ સપાટીઓ. તો સૌપ્રથમ સંચાલનની વિવિધ સપાટીઓની વાત કરું તો સંચાલનની મુખ્ય 3 સપાટીઓ હોય છે. બરાબર છે. સંચાલનની મુખ્ય 3 સપાટીઓ હોય છે. એક ઉચ્ચ સપાટી સંચાલન, 2 મધ્ય સપાટી સંચાલન અને 3 તળ સપાટી અથવા તો નિમ્ન સપાટી સંચાલન. એટલે આવો પ્રશ્ન પૂછાય કે સંચાલનની સપાટીઓ કેટલી હોય છે? કઈ તો સંચાલનની મુખ્ય કેટલી સપાટીઓ હોય છે? 3. કઈ 3 સપાટીઓ? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. ઘણા મોટા એકમોની અંદર તમે જોવા જાઓ તો આ સપાટીઓની પણ પેટા સપાટી બનાવવામાં આવે છે. એટલે કેવું? પેટા સપાટીઓ એટલે ઉચ્ચ સપાટીની અંદર ભાગ પડતા હોય, મધ્ય સપાટીની અંદર ભાગ પડતા હોય અને નિમ્નમાં પણ ભાગ પડતા હોય. પણ બને ત્યાં સુધી વધુ પડતી સપાટીઓ બનાવવાનું ટાળવું જોઈએ. બરાબર છે. હવે અહીંયા એક પ્રશ્ન આવે છે, વિધાન પૂછાય છે, સંચાલનની વધુ પડતી સપાટીઓ ટાળવી જોઈએ. કારણ આપો અથવા સમજાવો. સંચાલનની વધુ પડતી સપાટીઓ ટાળવી જોઈએ, સમજાવો. શા માટે વધુ પડતી સપાટીઓ ટાળવી જોઈએ? તો સમજો. સંચાલનની સપાટીઓ જેમ જેમ વધતી જાય તેમ આયોજન, સંકલન અને અંકુશનું કાર્ય મુશ્કેલ બને છે. કોઈ પણ કાર્ય સમયસર રીતે, યોગ્ય રીતે પૂરા થઈ શકતા નથી. વળી જેમ સપાટીઓ વધતી જશે માણસોનું પ્રમાણ પણ વધતું જશે તો એમ ખર્ચમાં પણ વધારો થાય. એટલા માટે એવી હિમાયત કરવામાં આવે છે કે બને ત્યાં સુધી વધુ પડતી સપાટીઓ ટાળવી જોઈએ, વધુ પડતી સપાટીઓ રાખવી જોઈએ નહીં. એટલે સંચાલનની મુખ્ય કેટલી સપાટીઓ જોવા મળે છે? 3 સપાટીઓ જોવા મળે છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી સંચાલન. આવા વિધાન પૂછાય તો શું જવાબ લખવાનો મેં તમને સમજાવ્યું. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર જે 4 છે, બરાબર છે, એના ઉપર આપેલું છે. આપણે એ પણ એકવાર હું તમને વચ્ચે વાંચી બતાવું છું, જો સાંભળો. જ્યાં સુધી ધંધાકીય એકમનું કદ મર્યાદિત હતું ત્યાં સુધી માલિક જાતે જ એકમના બધા કાર્યો કરી શકે. જ્યાં સુધી કદ ના હોય માલિક જાતે કામ કરે. પરંતુ ધંધાકીય એકમના કદમાં વધારો થાય, કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થાય. હવે ઉપરી અધિકારીઓ એમ કહો કે જેમ ધંધાનું કદ વધે ઉપરી અધિકારી બધા કાર્યો પર ધ્યાન ના રાખે. પરિણામે તેણે પોતાના કાર્યોને વહેંચવા પડે. મહત્વના કાર્યો એ કરશે અને બાકીના કાર્યો તેના મદદનીશોને સોંપશે. બરાબર. જેથી સત્તાની સોંપણી કરવી પડે છે અને સત્તા સોંપણીને લીધે સંચાલનની વિવિધ સપાટીઓનો ઉદ્ભવ થાય છે. જ્યારે વ્યક્તિ કોઈ વ્યક્તિને સત્તા સોંપે તો સત્તા સોંપણીની દ્રષ્ટિએ સંચાલનની સપાટીઓ ઉદ્ભવે છે. આ 3 સપાટીઓ છે સત્તા સોંપણીની દ્રષ્ટિએ. વળી આ સપાટીઓ જેટલી વધુ, બરાબર છે, તેટલો ખર્ચ વધે, અંકુશ અને સંકલનનું કાર્ય મુશ્કેલ બને છે. તેથી વ્યવસ્થા તંત્રમાં સંચાલનની વધુ પડતી સપાટીઓ ટાળવી જોઈએ તો સંચાલનની સપાટીઓ શક્ય તેટલી ઓછી રાખવી જોઈએ. હવે આ સંચાલનની મુખ્ય કેટલી સપાટીઓ હોય છે? 3. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્યમ સપાટી સંચાલન અને નિમ્ન સપાટી સંચાલન. હવે સૌપ્રથમ આપણે આની આકૃતિ શીખવાની છે. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને નિમ્ન સપાટી સંચાલન. તો જો હું અહીંયાની આકૃતિ દોરું છું, હવે આ ઉચ્ચ સપાટી સંચાલન છે
મધ્ય સપાટી સંચાલન અને આ છે નિમ્ન સપાટી સંચાલન. હવે સૌપ્રથમ આપણે ઉચ્ચ સપાટી સંચાલનની વાત કરીએ. આ પણ પ્રશ્ન આવે છે કે ઉચ્ચ સપાટી આકૃતિ 2 માર્ક્સમાં પૂછાય કે સંચાલનની વિવિધ સપાટીઓ દર્શાવતી આકૃતિ દોરી, તેમાં સમાવિષ્ટ થતા લોકોની નામ વિગત લખો. હવે તમે સમજો કે સંચાલનની જે સપાટીઓ, જેમાં પહેલા ઉચ્ચ સપાટીની વાત કરીએ તો ઉચ્ચ સપાટીએ કોણ આવે? તો ઉચ્ચ સપાટીએ એક તો સંચાલક મંડળ, બીજું જનરલ મેનેજર ઇંગ્લિશમાં લખું છું, બરાબર, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય? તો કે સંચાલક મંડળ, બધા માલિકો, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ. સીઈઓ નું પૂરું નામ, બરાબર છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી. જ્યારે મધ્ય સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય? તો બધા વિભાગીય અધિકારીઓ, ખાતાવાર અધિકારીઓ. મધ્ય સપાટીમાં કોણ આવશે? તો કે વિભાગીય અધિકારીઓ. તો આ વિભાગીય અધિકારીઓમાં કોણ આવે? તો વિભાગીય અધિકારીઓ જેવા કે ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી અને કર્મચારી અધિકારી. આ બધા અધિકારીઓ ક્યાં આવે? મધ્ય સપાટી. વિભાગીય અધિકારીઓ જેવા કે ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી અને કર્મચારી અધિકારીઓનો સમાવેશ, નાણાં અધિકારી, આ બધા જ અધિકારીઓ ક્યાં આવે છે? મધ્ય સપાટી સંચાલન. જ્યારે નિમ્ન સપાટીએ કોણ આવે? યાદ રાખો, નિમ્ન સપાટીએ જોબરો, ફોરમેન એ બધા લોકો ક્યાં આવશે? નિમ્ન સપાટીએ. તો નિરીક્ષક એટલે ઇંગ્લિશમાં જેને કહેવાય સુપરવાઇઝર, જોબર અને ફોરમેન, આ બધા ક્યાં આવે છે? નિમ્ન સપાટી પર. એટલે સંચાલનની આ વધુ સપાટ પડતી સપાટીઓ ટાળવી જોઈએ. પહેલી વસ્તુ એ વિધાન સમજાવો. એની પછીનો જે પ્રશ્ન છે, સંચાલનની વિવિધ સપાટીઓ દર્શાવતી આકૃતિ દોરી, તેમાં કોનો સમાવેશ થાય છે એ સમજાવો. તો સંચાલનની આ વિવિધ સપાટીઓ, પહેલો ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટીએ કોણ આવે? જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, બરાબર છે, પછી મુખ્ય વહીવટી અધિકારી એટલે કે સીઈઓ અને સંચાલક મંડળ. જ્યારે મધ્ય સપાટીએ બધા વિભાગીય અધિકારીઓ જેવા કે ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, ઉત્પાદન અધિકારી, નાણાં અધિકારી, કર્મચારી અધિકારી. જ્યારે નિમ્ન સપાટીએ નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. બરાબર. હવે આપણે જે પ્રશ્ન સમજવાનો છે કે ઉચ્ચ સપાટી સંચાલન છે એનો અર્થ, એની વ્યાખ્યા અને તેમાં સમાવિષ્ટ થતી બાબતો, કે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે. તો સમજો બધા. હવે ઉચ્ચ સપાટી સંચાલનની અંદર તો યાદ રાખો, આખું એના વિશે સમજીએ. ઉચ્ચ સપાટી સંચાલન તો એકમના વ્યાખ્યા પહેલા સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી સંચાલન કહે છે. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી સંચાલન કહે છે. બરાબર છે. હવે ઉચ્ચ સપાટી જે છે એમાં કોનો સમાવેશ થાય છે? હમણાં જ આપણે વાત
ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર છે. એટલે પહેલા તો એની વ્યાખ્યા તો એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી સંચાલન કહે છે. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય? સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ થાય છે. બરાબર. હવે યાદ રાખો ધંધાના જે બધા મહત્વના નિર્ણયો તમે બધા જાણો છો, કોઈ પણ કંપની હોય, કોઈ પણ ધંધો હોય, તેના બધા નિર્ણયો કોણ લે? બધા લોકો લે. એટલે એકમના નીતિ વિષયક નિર્ણયો જે છે, મહત્વના નિર્ણયો, એ લેવાનું કામ કોણ કરે છે? ઉચ્ચ સપાટી સંચાલન કરે. અને ઉચ્ચ સપાટી ને બીજું શું કહે છે? તો સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું શું કહે છે? એને સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા ટોચની સપાટી પણ કહે છે. બરાબર. ઉચ્ચ સપાટી, સર્વોચ્ચ સપાટી અથવા ટોચની સપાટી. હવે આપણે જે પ્રશ્ન આવે છે એની અંદર તે ઉચ્ચ સપાટી સંચાલનના મહત્વના કાર્યો. ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો. ઉચ્ચ સપાટી સંચાલનના આપણે 6 કાર્યો ભણવા પડશે. ટોટલ 10 છે. આપણે 6 મુદ્દા એટલીસ્ટ આવડવા જોઈએ, કારણ કે પરીક્ષાના પ્રશ્નના જવાબની લેન્થની દ્રષ્ટિએ 6 મુદ્દા આવડવા જોઈએ. બરાબર છે. તો તમને અમુક જે સરળ છે પછી આપણે ટેક્સ્ટમાંથી જોઈએ. તો પહેલું, ધંધાકીય એકમના નીતિ વિષયક નિર્ણય, જે મહત્વના નિર્ણયો છે એ લેવાનું કામ કોણ કરે છે? ઉચ્ચ સપાટી સંચાલન. મહત્વના નિર્ણયો છે એ બધા કોણ લે છે? ઉચ્ચ સપાટી. બીજું, ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. ધંધાકીય એકમના ટ્રસ્ટી. ટ્રસ્ટી એટલે લોકોને જે વિશ્વાસ છે કોઈ પણ ધંધામાં કે કોના લીધે હોય, આ ઉચ્ચ સપાટી. કોઈ પણ કંપનીના માલિકોને લોકો પહેલા છે. તો આ ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકે ઉચ્ચ સપાટી સંચાલન કાર્ય કરે છે. આ ઉપરાંત જો મધ્ય સપાટી અને નિમ્ન સપાટી એ બધા બજેટ તૈયાર કરે, તો એ બજેટ જે તૈયાર થાય કે કઈ જગ્યાએ કેટલો ખર્ચો થવાનો છે એ મધ્યએ તૈયાર થયો, એને મંજૂર કોણ કરે છે? ઉચ્ચ સપાટી. એટલે અંદાજપત્રોને મંજૂર કરાવવા, અંદાજપત્રોને મંજૂર કરવા આ કામ પણ કોનું છે? ઉચ્ચ સપાટી સંચાલનનું છે. બરાબર. આ ઉપરાંત જે મધ્ય સપાટી બધા અધિકારીઓ છે, નાણાં અધિકારી, કર્મચારી, એની નિમણૂક કરવી. તો મધ્ય સપાટી વિવિધ વિભાગીય અધિકારીઓની નિમણૂક કરવી. તો વિવિધ વિભાગીય અધિકારીઓની નિમણૂકનું કાર્ય ઉચ્ચ સપાટીએ થાય. આ ઉપરાંત જોવા જઈએ તો ધંધાકીય એકમમાં જે નફો થયો હોય, બરાબર, કેટલો નફો અનામત તરીકે રાખવો, કેટલું ડિવિડન્ડ આપવું. ડિવિડન્ડ કંપની છે એ શું આપે છે? શેર ઉપર ડિવિડન્ડ. તો કેટલું ડિવિડન્ડ આપવું, કેટલો નફો અનામત રાખવો, કેટલા નફાની વહેંચણી કરવી, કેટલાનું પુનઃરોકાણ કરવા, બધા જ નિર્ણયો ઉચ્ચ સપાટીએ લેવામાં આવે છે. એટલે કે કેટલો નફાનું પુનઃરોકાણ કરવું, કેટલો નફો અનામત તરીકે રાખવો, કેટલું ડિવિડન્ડ આપવું, આ બધા જ કાર્ય, બરાબર છે, ઉચ્ચ સપાટી સંચાલને કરવાના હોય છે. આ ઉપરાંત ધંધાના હેતુઓ નક્કી કરવા. તો કે ધંધાના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવા. તો આ ધંધાના હેતુઓને નક્કી કરવાનું કામ પણ ઉચ્ચ સપાટીએ થાય છે. ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. બરાબર છે. એટલે આમાં 6 કાર્યો આપણે સમજ્યા. પણ હવે
તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં પેજ નંબર 5 ઉપર તમે જોઈ શકો છો. પહેલું ધંધાકીય એકમના મુખ્યને ગુણ હેતુઓ નક્કી કરવા. બીજું ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું. ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારીને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી. બીજું વિભાગીય અધિકારીઓની ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેમને સત્તા જવાબદારીની વહેંચણી કરવી. એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવાના. ધારાકીય જોગવાઈઓનું પાલન. ધારાકીય યાદ રાખો કાયદાઓ. ધારાકીય જોગવાઈ નું પાલન એટલે કે કાયદાઓનું પાલન કરવું. આ ઉપરાંત લાંબા ગાળાનું આયોજન કરી મહત્વના નિર્ણયો લેવા. ધંધાનું જે પ્લાનિંગ છે આ લાંબા ગાળાનું આયોજન એ પણ કઈ સપાટીએ છે? ઉચ્ચ સપાટીએ જાય. ધંધાનું આખું ભવિષ્યનું પ્લાનિંગ કોણ કરે? ઉચ્ચ સપાટી. ત્યારબાદ સંચાલનને લગતી જટિલ સમસ્યાઓ જે મોટા પ્રશ્નો ઊભા થયા હોય ધંધામાં એ બધા પ્રશ્નો હંમેશા કોણ જોવે? ધંધાના માલિક. એટલે સંચાલનને લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવો. બરાબર છે. ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓનું ઘડતર અમલીકરણ અને દેખરેખ. આખા ધંધાની બધી જુદી જુદી યોજનાઓ તૈયાર કરી તેનું અમલીકરણ કરવું અને દેખરેખનું કાર્ય કરવું. નફાની વહેંચણી કરવી. ડિવિડન્ડ, અનામત, નફાનું પુનરોકાણને લગતા નિર્ણય લેવાને. વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. યાદ રાખો ધંધામાં જે કંઈ કામગીરી થઈ હોય એના અહેવાલો ક્યાં પહોંચાડવામાં આવે? ઉચ્ચ સપાટી. નિમ્નએથી મધ્ય, મધ્યએથી ઉચ્ચ. હવે એ અહેવાલના આધારે ઉચ્ચ સપાટી નિર્ણય લે તો વિવિધ અહેવાલો છે એ વાંચવા અને એને મંજૂર કરાવવા. આ કાર્ય પણ કોનું છે? ઉચ્ચ સપાટી સંચાલન. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે આજે આટલા મુદ્દા ભણ્યા. ટોટલ 10 મુદ્દા આપણા છે. તમારે કોઈ પણ 6 મુદ્દા આમાંથી યાદ રાખવાના છે અને લખવાનું છે. આ થયું ઉચ્ચ સપાટી સંચાલન. હવે આપણે આગળ વધો તો ઉચ્ચ સપાટી સંચાલન પૂરું થાય એટલે બીજી જે સપાટી આવશે એ છે મધ્ય સપાટી સંચાલન. તો હવે આપણે મધ્ય સપાટી સંચાલન શું છે એ સમજીએ છીએ. તો મધ્ય સપાટી સંચાલન બરાબર છે. તો યાદ રાખો સંચાલનની ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટી ને જોડતી સાંકળની જે મહત્વની કડી ગણવામાં આવે છે તેને મધ્ય સપાટી સંચાલન કહે છે. એટલે કે કોને કોને જોડવાનું કામ? ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટીને જોડતી જે સપાટી છે એ છે મધ્ય સપાટી સંચાલન. હવે મધ્ય સપાટી સંચાલન જે છે એમાં કોનો સમાવેશ થાય છે? તો મેં હમણાં જ તમને કીધું મધ્ય સપાટી સંચાલનમાં ખાતાવાર અધિકારીઓ, બધા ખાતાવાર અધિકારીઓ, ખાતું હોય ખરીદ ખાતું, વેચાણ ખાતું, નાણાં ખાતું, કર્મચારી વિભાગ, આ બધા ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? નિષ્ણાતો. ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ કઈ સપાટીએ થાય છે? મધ્ય સપાટીએ થાય છે. બરાબર છે. દાખલા તરીકે
ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી, કર્મચારી અધિકારી વગેરે અધિકારી. અને બીજું મધ્ય સપાટીનું બીજું નામ યાદ રાખજો બધા, અધિકારીઓની સપાટી. અને બીજું શું કહે છે? અધિકારીઓની સપાટી. કારણ કે અહીંયા બધા અધિકારીઓ, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી, કર્મચારી અધિકારી કામ કરે છે, એટલે આને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ મધ્ય સપાટીના કાર્યો શું હોઈ શકે? તમે તમારી બુદ્ધિથી જો વિચારો તો પણ તમને ખ્યાલ આવે મધ્ય સપાટી સંચાલનના કાર્ય. તો હું તમને આમનો પહેલા સમજાવું છું અને પછી આપણે ટેક્સ્ટ બુકમાં સમજીશું. એક તો ઉચ્ચ સપાટી અધિકારી નિર્ણયો. એ નિર્ણયો છે એના અમલીકરણનું કાર્ય, એ પ્રમાણે કામ કરાવવાનું જે છે એ કોના હાથમાં છે? મધ્ય સપાટી. એટલે ઉચ્ચ સપાટીએ નિર્ણયો લીધેલા હોય તેને મધ્ય સપાટી છે એ અમલીકરણ માટે નિમ્ન સપાટી સુધી પહોંચાડે છે. બીજું, વિવિધ વિભાગના અંદાજપત્રો તૈયાર કરે. અંદાજપત્રો તૈયાર અહીંયા થઈને મંજૂર ક્યાં થાય? ઉચ્ચ સપાટી. કે કઈ જગ્યાએ કેટલો ખર્ચો થશે અહીંયા તૈયાર થશે. ત્રીજું, નિમ્ન સપાટીએ જે લોકો કામ કરે છે એમને કોઈ પ્રશ્નો હોય એ મધ્ય સપાટી કોને પહોંચાડે છે? ઉચ્ચ સપાટીને પહોંચાડે. આ ઉપરાંત બીજા કાર્યો જોઈએ તો ધંધાના ધ્યેય ક્યાં નક્કી થયા હોય? ઉચ્ચ સપાટી. એ ધ્યેયને આગળ કેરી ફોરવર્ડ કરવાનું જે કામ છે એ મધ્ય સપાટી સંચાલન કરે છે. એટલે મધ્ય સપાટી સંચાલન છે એ જોડવાનું કામ કરે છે. કોને કોને? નિમ્ન અને ઉચ્ચને. એટલે તેને આ મહત્વની કડી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે આગળ સમજીએ. ટેક્સ્ટ બુકમાં બધા કાર્યો આપણે સમજવાના હોય છે. તો પહેલું, મુખ્ય વહીવટી અધિકારી જો સીઈઓ જે હોય એને જે હુકમો આપેલા હોય એને અમલમાં મુકાવવા. બીજું, દરેક વિભાગીય અધિકારીને કીધું પોતાના અંદાજપત્રો તૈયાર કરવા મંજૂરી માટે ઉચ્ચ સપાટીને મોકલાય છે. એટલે અંદાજપત્ર તૈયાર કોણ કરશે? મધ્ય સપાટીને. ક્યાં પહોંચાડશે? નિમ્ન ઉચ્ચ સપાટીને. ત્રીજું, ધ્યેય સિદ્ધિ અંગે યાદ રાખો ધંધાના ધ્યેય ક્યાં નક્કી થયા? મેં પહેલા કીધું ઉચ્ચ સપાટી. એ ધ્યેયને સિદ્ધ કરવા નીતિ નિયમો માળખાની રચના કરવી. નીતિ નિયમો માળખાની રચના છે એ ક્યાં થાય છે? મધ્ય સપાટીએ થાય છે. આ ઉપરાંત વિભાગીય પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે. એવું તમે સમજી શકો છો કે જે વ્યક્તિને જે વિભાગ સોંપેલો હોય, ધારો કે આપણે વિચારીએ કે ભાઈ ખરીદ અધિકારી, તો ખરીદ વિભાગની કાર્યક્ષમતા વધે, કામ ખરીદ અધિકારીનું છે. વેચાણ અધિકારી તો વેચાણ અધિકારીનું. તો વિભાગીય જે અધિકારીઓ છે એમની કાર્યદક્ષતા વધે તેવા પગલાં લેવા. આ ઉપરાંત પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો અને ઉત્સાહ વધે. જે માણસ જે સપાટીએ કામ કરતો એને પોતાના માણસોનો ઉત્સાહ જુસ્સો વધારવો પડે. તો ઉત્સાહ જુસ્સો વધે તેવા પગલાં લેવા. પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પગલાં લેવા. અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું. અન્ય વિભાગ એટલે હું એમ કહું કે મધ્ય બીજા જે વિભાગ હોય, ખરીદ વિભાગ, નાણાં વિભાગ, કર્મચારી, તો જે માણસ જે વિભાગમાં ઉપરાંત એને બીજા વિભાગના માણસો સાથે કોન્ટેક્ટમાં રહેવું પડે. કારણ કે જો જે જગ્યાએ ઉત્પાદન થતું હોય ઉત્પાદન અધિકારી અને વેચાણ અધિકારી બંને સંપર્કમાં હોવા જોઈએ. કારણ કે ઉત્પાદનનું કામ ઉત્પાદન અધિકારીનું કામ ઉત્પાદન કરવાનું, પણ એને વેચાણ કરવાનું કામ કોનું છે? વેચાણ અધિકારી. તો બંનેને ખબર હોવી જોઈએ કે કેટલો સ્ટોક છે કેટલો નથી. એટલે આ સંપર્કમાં રહેવાનું કામ છે. આ ઉપરાંત અન્ય વિભાગના અધિકારીઓ પેટા વિભાગના કાર્યો પર ધ્યાન રાખવું. મેં કીધું તમે જે કામ કરો એ તો કરું, પણ તમારી અંદર જે બીજા બધા નાના નાના વિભાગો માણસો એનું ધ્યાન રાખવું. પછી વિભાગીય પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, સંકલન સાધવું. મધ્ય સપાટીએ જે જગ્યાએ જે કામ થતું એની માહિતી મેળવો, સંકલન સાધવું, દોરવણી આપી, માર્ગદર્શન આપવું. અને ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. જો ઉચ્ચ સપાટી સંચાલન છે જે નિર્ણયો લે છે એ નિર્ણયો લેવામાં એને મદદરૂપ થવું. આ કામ પણ કોનું છે? મધ્ય સપાટી સંચાલન. બરાબર છે. હવે આપણે હવેના લેક્ચરમાં આપણા તળ સપાટી સંચાલન વિશે સમજીશું. બરાબર. થેન્ક યુ.